ઘીની રોલ નો તમારે ટેસ્ટ કર્યો કે નહીં? હે બાપલિયા રાજુભાઈ ઢોસા વાળાની રાજુભાઈ ઇડલી ઢોસા વાળા સવારના પોરમાં સરસ મજાનો નાસ્તો કરાવે, એટલે કે ઇડલી ઢોસા ને મેંદુ વડા. અને એમની બીજી બ્રાન્ચ છે આપણે ઉમિયા સર્કલ જે રહ્યું ને એની સામે કે રાજુભાઈ ઢોસા વાળા સાઉથ ઇન્ડિયન વાળા. ત્યાં તમને મળશે પેપર ઢોસા, મસાલા ઢોસા, સાદા ઢોસા, મૈસૂરી ઢોસા ને સાથે તમને ત્યાં સાંજે પણ મળશે ઇડલી મેંદુ વડા, ઢોસા ફ્રાય મળશે. મારા બાપલિયા જો આ બધો ટેસ્ટ કરવો હોય ને તો પહોંચી જાજો આ બસ સ્ટેન્ડ વાળા રાજુભાઈ ઢોસા વાળાની અહીંયા. બાકી સરસ મજાની આઈટમ બનાવે છે ઘીની રોલ. મારા બાપલિયા કહું હાલો હાલો. ભાઈ તમે મોતીલા મોતી માટે નવી વસ્તુ શું લઈ આવ્યા છો? इडली है, मेंदू वड़ा है, दाल वड़ा है, डोसा है, मसाला डोसा है, मैसूरी डोसा है, प्लेट डोसा है, इडली फिर मसाला फिर सब कुछ हो जाता है। અને સ્પેશિયલ વેરાયટી તમારી કઈ છે? इसलिए मैं वो चीनी रोल है, चीनी रोल बनाता है, फ्रे मसाला बढ़िया बनाता है और इडली फ्रे बनाता है। તો સરસ મજાનો તમારે ચીની રોલ જે ટેસ્ટ કરવો હોય તો એકવાર રાજુભાઈ ઢોસા વાળાની અહીંયા, એટલે કે આપણા નવા બસ સ્ટેન્ડ વાળા આ રાજુભાઈ છે બરાબર, એ નવા બસ સ્ટેન્ડ ના નાકે ઉભા રહેતા સવારે પણ સ્વામિનારાયણ મંદિર સામે ઉભા રહે છે. અને બીજી બ્રાન્ચ એટલે કે આપણે ઉમિયા સર્કલ ની સામે રાજુભાઈ ઢોસા વાળા. અને સાથે તમારે ચાઇનીઝ પણ ખાવું હોય ને કોઈ પણ રાજુભાઈ મળી જાય ને આપણી અહીંયા मिल जाएगा, चाइनीज मिल जाएगा। હું છે ને રાજુભાઈ ના હાથનો ઘીની રોલ ટેસ્ટ કરીને ખાવ. બાકી બાપલિયા સરસ મજાનો આપણો ઘીની રોલ આવી ગયો છે રાજુભાઈ ની સ્પેશિયલ વેરાયટી. અને સાથે તમને અહીંયા મળશે મેંદુ વડા, ઇડલી, સંભાર, ચટણી અને આ મંચુરિયન, ચાઇનીઝ હોય ખરું. જો મારા બાપલિયા જો આ બધો ટેસ્ટ તમારે કરવો હોય ને તો પહોંચી જાજો મારા બાપલિયા રાજુભાઈ ઢોસા વાળાની અહીંયા. વાહ રાજુભાઈ વાહ. બાકી તમારો ઘીની રોલ તો ટેસ્ટ માં બે રહી જાય. બાકી બાપલિયા જોરદાર ને જબરજસ્ત. વાહ.